यार हेलो मित्रों, तो केम छो यार? बधा मजामां जईशो बधाने जय माताजी अने जय श्री राम। तो मित्रों आपणे फरी एकवार पहोंची गया छीए जेतलसर जंक्शन अने आजनी जर्नीनी शरूआत रहेवानी छे जेतलसर जंक्शन थी। अने ट्रेन नंबरनी वात करी तो 19120 वेरावल गांधीनगर केपिटल इंटरसिटी एक्सप्रेस में आपणी जर्नी रहेवानी छे। अने जर्नी आपणे जेतलसरथी राजकोट सुधीनी रहेवानी छे अने टोटल डिस्टन्सनी वात करी तो 82 किलोमीटर रहेवाना छे अने टिकિટ प्राइसनी वात करी तो 50 रुपया रहेवाना छे। अने આગળ રૂટ કયો છે એ તમને આગળ બતાવું। આ તો વિડીયોના છેલ્લા સુધી બન્યા રહેજો, બરાબર? એટલે હમણાં ગાડી આવે ને ત્યારે મળ્યા આવે ડાયરેક્ટ। ચાલો મિત્રો, ટાઈમિંગની વાત કરી તો વેરાવળથી સવારે 7:30 વાગે ઉપડે છે અને ગાંધીનગર કેપિટલ 4 વાગે પહોંચાડે છે। यार हेलो मित्रों, तो वेब फॉर लोकोमोटिव के साथ पोरबंदर भावनगर पैसेंजर ट्रेन एट द जेतलसर जंक्शन रेलवे स्टेशन। અને મિત્રો જેતલસર જંક્શન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન ભાવનગર જાય છે, એક લાઈન રાજકોટ જાય છે, એક લાઈન વેરાવળ જાય છે અને એક લાઈન પોરબંદર જાય છે। એટલા માટે જેતલસર એક મોટું એક જંક્શન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે અને વટવા સાઈડનું છે લોકોમોટિવ। यार हेलो मित्रों, तो वेब फाइव लोकोमोटिव સાથે ट्रेन नंबर 19120 वेरावल गांधीनगर कैपिटल इंटरसिटी एक्सप्रेस एट द जेतलसर जंक्शन। हाल हवे ट्रेन में जईने डायरेक्ट मळ्या। यार हेलो मित्रों, तो वेब फॉर लोकोमोटिव साथे राजकोट वेरावल पेसेंजर ट्रेन पर जेतलसर जंक्शन में एंटर थई गई है प्लेटफॉर्म नंबर 1 ऊपर। अने मित्रों तो सवारना पोरमा है 3 गाड़ीનું क्रॉसिंग जोवा जड़े छे जेतलसर जंक्शन में। एक तो है पोरबंदर भावनगर, पछी बीजी ट्रेन है वेरावल गांधीनगर केपिटल इंटरसिटी एक्सप्रेस ने त्रीजी ट्रेन है आवड़िया राजकोट वेरावल पेसेंजर ट्रेन। एटले के सवारना पोरमा 3 गाड़ीનું क्रॉसिंग जोवा जड़े छे यार। यार हेलो मित्रों, तो जेतलसर जंक्शन थी एकदम राइट टाइम डिपार्चर थई गયું છે। यार हेलो मित्रों जी, सामे जी लाइन देखाय ने ई भावनगर लाइन है, तमे जोई सको। यहाँ जेतलसर अलग पड़े छे। यार हेलो मित्रों, तो नवागढ़ ट्रेन डिपार्चर थई गયું છે અને નવાગઢના સ્ટેશનની વાત કરી તો જેતપુરમાં જ આવે છે નવાગઢનું સ્ટેશન। અને જેતપુરના બે સ્ટેશન છે, એક આ રાજકોટ લાઇનમાં આવેલું આ નવાગઢ અને જેતપુરનું એટલે કે ભાવનગર લાઇનમાં આવેલું જેતપુર। એટલે કે નવાગઢમાં જેતપુરના બે સ્ટેશન છે એટલે। અને જેતપુર બાંધણી ઉદ્યોગ માટે ખૂબ પ્રખ્યાત છે। આ માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો નવાગઢમાં। હવે આપણો નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે વીરપુર। यार हेलो मित्रों, तो આપણે વીરપુરમાં એન્ટર થઈ ગયા છીએ એકદમ રાઈટ ટાઈમે। અને વીરપુરમાં મિત્રો તો જલારામ બાપાનું જગ્યા છે, કેટલા લોકોએ જોયેલી છે એ કમેન્ટમાં બતાવજો। અને મિત્રો તો સામે WG9 લોકોમોટિવ સાથે રાજકોટ પોરબંદર પેસેન્જર ટ્રેન વીરપુરમાં ઊભી છે।
અને મિત્રો ટ્રેનના કોચીસની વાત કરી તો ICF કોચ રહેવાના છે. ત્યારે હેલો મિત્રો, ટ્રેન નંબર 26901 સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ એટ ધ વીરપુર. મેન લાઇનમાં ઊભી રાખવામાં આવી છે. ત્યારે હેલો મિત્રો, તો વીરપુરથી ડિપાર્ચર જડી ગયું છે 10 મિનિટ મોડું, એટલે કે કારણ કે વંદે ભારતનું ક્રોસિંગ હતું ને એટલા માટે. અને વીરપુરનું 2 પ્લેટફોર્મનું સરસ મજાનું રેલવે સ્ટેશન છે. અને અમારી ટ્રેનને પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઊભી રાખવામાં આવી છે અને સામે પ્લેટફોર્મ નંબર 2 આવેલું છે. અને નેક્સ્ટ સ્ટોપ રહે છે હવે ગોંડલ. ત્યારે હેલો મિત્રો, તો હું ગોંડલ પહોંચી ગયો છું અને તમે જોઈ શકો ગોંડલનું કંઈક પ્લેટફોર્મ નંબર 1 છે. આપણે ગોંડલના પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઊભી રાખવામાં આવી છે ઇન્ટરસિટી એક્સપ્રેસને. ત્યારે હેલો મિત્રો, તો ગોંડલથી ડિપાર્ચર થઈ ગયું છે. માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો ગોંડલમાં. આ છે પ્લેટફોર્મ નંબર 2. હવે નેક્સ્ટ સ્ટોપ રહે છે ભક્તિનગર. ત્યારે હેલો મિત્રો, તો જો સામે 3 નંબર ઉપર જે માલગાડી દેખાય છે ને, એ અહીંયા ગોંડલ ખાલી થાય છે માલગાડી, એટલા માટે અહીંયા 3 નંબર ઉપર ઊભી રાખવામાં આવી છે. ત્યારે હેલો મિત્રો, તો હોર્સ બેસિંગનો હાલ તમે જોઈ શકો સાવ ખરાબ. આ મિરર ને ભાઈ સાવ ખરાબ. ત્યારે હેલો મિત્રો, તો રીબડા નોન સ્ટોપ સ્કીપ ફૂલી 110 રફતારમાં મેઇન લાઇન પાસ થ્રુ. ત્યારે હેલો મિત્રો, તો રીબડા સ્કીપ ફૂલ સ્પીડમાં 110 પ્લેટ. ત્યારે હેલો મિત્રો, તો આ ભક્તિનગરનું કંઈક પ્લેટફોર્મ નંબર 1 છે. ત્યારે હેલો મિત્રો, તો ભક્તિનગરથી ડિપાર્ચર જડી ગયું છે. અહીંયા માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો. હવે નેક્સ્ટ સ્ટોપ રહે છે આપણે રાજકોટ જંકશન.
અને જેતલસરથી લઈને ભક્તિનગર સુધીનું ડિસ્ટન્સ કંઈક આપણે 76 કિલોમીટરનું કવર કર્યું છે. હેલો મિત્રો, આપણે રાજકોટ જંકશનમાં એન્ટર થઈ ગયા છીએ અને રાજકોટ જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન વાંકાનેર બાજુ જાય છે, એક લાઈન આમ જેતલસર બાજુ જાય છે અને એક લાઈન આમ દ્વારકા બાજુ જાય છે. એટલા માટે એક રાજકોટ એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. અને અહીંયા સુધીની આપણે જેતલસરથી લઈને રાજકોટ સુધીનું ડિસ્ટન્સ આપણે 82 કિલોમીટરનું કવર કરી લીધું છે. હાલો મિત્રો, તો અમે પહોંચી ગયા છીએ રાજકોટ જંકશન. ને વિડીયો સારો લાગે તો લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળ્યા એક નવા વ્લોગમાં. હાલો બધાને જય માતાજી અને જય શ્રી રામ.